નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર બાબા કુદરત બ્લોગ પર વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, હું છું તમારો ધર્મેન્દ્ર વાઘેલા અને વાત કરવા માટે આવ્યો છું ચૈતરભાઈ વસાવા અને તેમની બે પત્નીઓ વિશે। તો આપણે જણાવી દઈએ કે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે। તો મિત્રો, અયોધ્યા નથી જવાના લોકો પૂછી રહ્યા છે કમેન્ટોના માધ્યમથી અને વિડીયો પણ વાયરલ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે કે ચૈતરભાઈ અયોધ્યામાં જવાના છે। તો મિત્રો, નથી જવાના। હું તમને જણાવી દઉં, ચૈતરભાઈ અત્યારે જેલમાં છે। મિત્રો, કઈ રીતે જઈ શકે તો નથી જવાના, કોઈએ ધ્યાન પર લેવું નહીં। પણ તેમની બે પત્નીઓની વાત કરી લઈએ મિત્રો, તો એમની એક પત્ની જેલમાં છે, તો મિત્રો એક પત્ની બહાર છે। તો મિત્રો, એ કઈ રીતે જઈ શકે તો ના જઈ શકે મિત્રો। તો બીજા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એ વિડીયોનો કોઈ ધ્યાન પર લેવાનું નહીં મિત્રો। સૌથી પહેલાં ફટાફટ મારી ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ચૈતરભાઈ વસાવાની વાત આવે કે તેમની જે પત્નીઓની વાત આવે, અયોધ્યા વિશે વાત આવે, ક્યારે જશે ક્યારે નહીં જાય એવું બધું જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો મિત્રો। તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો મિત્રો। અને કાલે 22/1/2024ના રોજ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે કમેન્ટની અંદર કેમ બોલાય મિત્રો, જય શ્રી રામ લખવાનું તો ના જ બોલાય મિત્રો। તો લખી દેજો ફટાફટ જય શ્રી રામ અને આ વિડીયોને ધક્કો મારીને બીજા ગ્રુપમાં ધકેલી મૂકજો મિત્રો। તો મળીશું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।